તો પરિસ્થિતિ ગંભીર જ હોય છે. પછી પબ્લિકને હોસ્પિટલ જવું પડે, પરેશાન થવું પડે. રાત્રે કોઈ નીકળ્યા હોય તો કૂતરા રાત્રે પણ પાછળ દોડે છે, બાઇક સ્લીપ ખાઈ જાય છે. એવું બધું હાલમાં કોઈ ધ્યાન દેતું નથી. એવી નમ્ર વિનંતી છે કે આગળ કોઈ ધ્યાન દે. છેલ્લા મહિના દોઢ મહિનાથી કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. અવારનવાર અહીંયા જે ભાવિક ભક્તજનો આવે છે એને કરડવાનો બનાવ બની રહ્યા છે. છેલ્લા દોઢેક મહિનામાં 8 થી 10 બનાવ એવા બન્યા છે. જે બહેનો આવે છે સવારમાં, રાતના આવે છે ભાવિક ભક્તજનો, એને કૂતરાઓ કરડ્યા છે. અચ્છા, શું તંત્રને વિનંતી? તંત્રને અવારનવાર મૌખિક રજૂઆત કરેલ છે. અમારા અહીંના વોર્ડના કાઉન્સિલર છે એને પણ રજૂઆત કરેલ છે. તેમજ મૌખિક રજૂઆત ઘણા આગેવાનોને કરેલ છે, પણ આ લોકો કોઈ ઉકેલ આવ્યો નથી. આથી તંત્રને મારી વિનંતી છે કે વહેલી તકે આ કૂતરાઓનો ત્રાસ દૂર કરવામાં આવે. અહીંયા રાત્રિના સમયે કૂતરાનો એટલો ત્રાસ હોય છે કે જેના કારણે ઘણી વખત અહીંયા ઘણા બધા અકસ્માતો સર્જાયેલા છે. અને આ વિસ્તારની અંદર કૂતરાના ત્રાસને કારણે નાના બાળકો એકલા અહીંયા કોઈ આવી શકતા નથી અને બાળકોની પાછળ કૂતરાઓ દોડે છે. ઘણી વખત અમે અરજી કરેલ હોવા છતાં પણ કોઈ અહીંયા કોઈ જવાબદારી કે કોઈ જવાબ આપવા આવતું નથી. અમારી તો નમ્ર વિનંતી એટલી છે કે તમે લોકો અહીંયા અમને જે આના ત્રાસથી અમને મુક્ત કરો. સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ અંતર્ગત નગરપાલિકા હાલમાં કાર્યરત છે અને એ કામગીરી હાથ ઉપર ધરવામાં આવેલી છે. આ માટે કૂતરાઓને પકડી એનું ખસીકરણ કરવામાં આવે અને એ આખી સમગ્ર પ્રક્રિયા દરમિયાન કૂતરાને 3 દિવસ રાખવામાં આવતા હોય છે. એટલે એક શેડ આઈડેન્ટિફાઈ કરી અને આશરે 100 કરતાં વધારે પિંજરા બનાવવાની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવેલી છે. અને આ માટે જે એજન્સી છે એ એજન્સીનો સંપર્ક કરતાં એ લોકોએ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિક્વાયર્ડ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું કરવા માટે થઈ અને અમે અત્યારે કામગીરી કરી રહ્યા છીએ. અને આગામી સમયમાં રસીકરણ માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.